ચાલો એક કલ્પના કરીએ, એવી સ્કૂલ જ્યાં કોઈ દિવાલો નથી, કોઈ બેન્ચ નથી, જ્યાં શિક્ષક એટલે વહેતું ઝરણું, પુસ્તકો એટલે ખીલેલા ફૂલો અને વૃક્ષો. આજે આપણે શિક્ષણની એક એવી જ વિચારધારા વિશે વાત કરવાના છીએ, પ્રકૃતિવાદ, જે માને છે કે સાચું જ્ઞાન તો પ્રકૃતિના ખોળામાં જ મળે છે. તો ચાલો આ રોમાંચક સફર પર નીકળીએ. આ આખી ફિલોસોફીનો પાયો છે ને એક બહુ જ ઊંડા સવાલ પર ટકેલો છે. શું બાળક જ્યારે જન્મે છે ત્યારે એકદમ શુદ્ધ, સારું અને સર્જનાત્મક હોય છે? અને શું આપણો સમાજ, આપણી સ્કૂલો એની આ કુદરતી શક્તિઓને ધીમે ધીમે દબાવી દે છે? આ સવાલમાંથી જ પ્રકૃતિવાદનો જન્મ થયો. અને આ વિચારને સૌથી જોરદાર રીતે દુનિયા સામે મૂક્યો ફ્રેન્ચ ફિલોસોફર જીન જેક્સ રૂસોએ. એમનું આ વાક્ય તો અમર થઈ ગયું, બધી વસ્તુઓ પ્રકૃતિના હાથમાંથી આવે ત્યારે સારી હોય છે. રૂસોનું કહેવું એકદમ સાફ હતું કે સમસ્યા બાળકમાં નથી, પણ સમાજે બનાવેલા જે કૃત્રિમ બંધનો છે ને એમાં છે. તો આ જે આખી વિચારધારા છે એને એક નામ આપવામાં આવ્યું છે પ્રકૃતિવાદ. પણ યાદ રાખજો, આ ખાલી એક શબ્દ નથી, આ તો શિક્ષણને જોવાનું એકદમ અલગ, એકદમ ક્રાંતિકારી દૃષ્ટિકોણ છે. ચાલો આને એકદમ સરળ ભાષામાં સમજીએ. પ્રકૃતિવાદનો સીધો મતલબ છે કે બાળકને એની જ રીતે વિકસવા દો, એની પોતાની ગતિથી, પોતાના અનુભવોથી શીખવાની પૂરેપૂરી આઝાદી આપો. અહીંયા શિક્ષકનું કામ જ્ઞાન ઠોસીને ભરવાનું નથી, પણ બાળકને જ્ઞાન જાતે શોધવામાં મદદ કરવાનું છે. ફોકસ શીખવવા પર નહીં, પણ શીખવા પર છે. કોઈ પણ ફિલોસોફી હોય ને, એના અમુક પાયાના સિદ્ધાંતો હોય છે, જેના પર આખી ઇમારત ઊભી હોય છે. તો ચાલો હવે પ્રકૃતિવાદના એ 3 મુખ્ય પિલર્સને સમજીએ જે આખી વિચારધારાને ટકાવી રાખે છે. પહેલો પાયો છે તત્વમીમાંસા. હવે આ થોડો ભારે શબ્દ લાગે, પણ એનો સીધો સાદો મતલબ છે કે સત્ય શું છે. પ્રકૃતિવાદીઓ માટે જવાબ એકદમ ક્લિયર છે. આ પ્રકૃતિ, આ ભૌતિક દુનિયા જ અંતિમ સત્ય છે. તેઓ કોઈ ભગવાન, આત્મા કે પછી કોઈ અલૌકિક દુનિયામાં માનતા નથી. જે દેખાય છે, જેનો અનુભવ કરી શકાય છે, એ જ સાચું. બીજો પાયો છે જ્ઞાનમીમાંસા, એટલે કે આપણને જ્ઞાન મળે ક્યાંથી. પ્રકૃતિવાદ કહે છે કે સાચું જ્ઞાન પુસ્તકો ઘોખી નાખવાથી નથી આવતું, એ તો આપણી 5 ઇન્દ્રિયોથી, આંખ, કાન, નાક, સ્પર્શ, એનાથી જે સીધો અનુભવ થાય ને એમાંથી જ આવે છે. ટૂંકમાં જે આપણે જાતે કરીએ છીએ એ જ ખરેખર શીખીએ છીએ. અને છેલ્લે ત્રીજો પાયો એટલે મૂલ્યમીમાંસા. સિમ્પલ ભાષામાં સારું શું અને ખરાબ શું. પ્રકૃતિવાદ મુજબ એવા કોઈ કાયમી, ફિક્સ્ડ નિયમો નથી હોતા. જે વસ્તુ પ્રકૃતિના નિયમો પ્રમાણે હોય અને જીવન ટકાવી રાખવામાં મદદ કરે, બસ એ જ સારું છે, એ જ નૈતિક છે. સારો, ફિલોસોફીની વાતો તો ઘણી થઈ, પણ આ બધું પ્રેક્ટિકલી ક્લાસરૂમમાં કેવું દેખાય? ચાલો હવે એ જોઈએ કે પ્રકૃતિવાદ શિક્ષક, વિદ્યાર્થી અને ભણવાની આખી પ્રોસેસને કેવી રીતે એક નવો જ આકાર આપે છે. અહીંયા છે ને આખું ચિત્ર જ બદલાઈ જાય છે. આપણી જૂની સિસ્ટમમાં શિક્ષક એક બોસ જેવો છે જે જ્ઞાન આપે છે, અને વિદ્યાર્થી એક ખાલી વાસણ જેવો જે બસ જ્ઞાન લે છે. પણ પ્રકૃતિવાદ આખી ગેમ પલટી નાખે છે. અહીં શિક્ષક એક ગાઈડ છે, એક દોસ્ત છે, અને વિદ્યાર્થી એ તો એક નાનો વૈજ્ઞાનિક છે જે પોતાની દુનિયાની શોધ પોતે જ કરે છે. તો પછી અભ્યાસક્રમ કેવો હોય? અહીં ગણિત કે વિજ્ઞાન જેવા વિષયો નથી. અહીં તો જીવન જીવવાની એક સફર છે. શરૂઆત થાય છે શરીરને મજબૂત બનાવવાથી. પછી બાળક પોતાની ઇન્દ્રિયોથી આસપાસની દુનિયાને ઓળખે છે. એ પછી એ પ્રકૃતિના રહસ્યો સમજે છે, અને છેલ્લે જીવનમાં ટકી રહેવા માટે, આત્મનિર્ભર બનવા માટે જરૂરી સ્કિલ્સ શીખે છે. આખી વાતનો સાર બસ એક જ છે, એક જ મંત્ર: અનુભવ એ પુસ્તકીય જ્ઞાન કરતાં 1000 ગણો સારો છે. કરીને શીખવું, એટલે કે લર્નિંગ બાય ડુઈંગ, એ જ સાચું શિક્ષણ છે. કેમ કે જે જ્ઞાન અનુભવની ભઠ્ઠીમાં તપીને તૈયાર થાય છે, એ ક્યારેય ભૂલાતું નથી. પણ જેમ દરેક સિક્કાની 2 બાજુ હોય છે, એમ આ સ્વતંત્રતાની પણ છે. આ વિચાર સાંભળવામાં બહુ સારો લાગે છે, પણ શું એ ખરેખર પ્રેક્ટિકલ છે? આટલી બધી આઝાદીના ફાયદા છે, તો એની સામે કેટલાક ગેરફાયદા પણ છે. ચાલો હવે એના પર એક નિષ્પક્ષ નજર કરીએ. એક તરફ ફાયદા તો સ્પષ્ટ છે. આ શિક્ષણ બાળ કેન્દ્રિત છે, મજા આવે એવું છે, અને બાળકને સ્વતંત્ર રીતે વિચારતા શીખવે છે. પણ બીજી બાજુ એની નબળાઈઓને પણ નજરઅંદાજ ન કરી શકાય.
વધુ પડતી સ્વતંત્રતાથી શિસ્તનો અભાવ થઈ શકે છે. શું ઇતિહાસ કે ભૂમિતિ જેવા વિષયો ફક્ત પ્રકૃતિમાંથી શીખી શકાય ખરા? અને સમાજમાં રહેવા માટે જરૂરી નૈતિક મૂલ્યોનું શું? હવે કદાચ એમ લાગે કે આ તો બધી જૂની વાતો છે. કોણ આજે બાળકોને જંગલમાં ભણાવે છે? પણ રોકાઓ, તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે રૂસોના આ સદીઓ જૂના વિચારોનો પડખો આપણી આજની આધુનિક સ્કૂલોમાં પણ સંભળાય છે. વિચારો તો, આજે આપણે ચાઇલ્ડ સેન્ટર્ડ લર્નિંગની વાત કરીએ છીએ, ખરું ને? પ્લે વે મેથડ કે પ્રોજેક્ટ બેઝડ લર્નિંગ પર કેટલો ભાર મુકાય છે. આ બધું શું છે? આ બધાના મૂળ ક્યાંક ને ક્યાંક પ્રકૃતિવાદમાં જ છે. અને વિદેશોમાં જે ફોરેસ્ટ સ્કૂલ્સનો કોન્સેપ્ટ છે, એ તો પ્રકૃતિવાદનું જીવંત ઉદાહરણ છે. તો આ આખી ચર્ચા પરથી આપણે શું શીખ્યા? શીખવાનું એ જ છે કે આપણે કોઈ એક છેડે નથી જવાનું. વાત છે સંતુલનની. આપણે સંપૂર્ણપણે રૂસોના જમાનામાં પાછા નથી જવાનું, પણ પ્રકૃતિવાદના જે સારા તત્વો છે, જેમ કે અનુભવથી શીખવું, બાળકની જિજ્ઞાસાને માન આપવું, એને આપણી આજની શિક્ષણ વ્યવસ્થામાં યોગ્ય રીતે સામેલ કરવાના છે. અને અંતે એક સવાલ જે આપણને બધાને વિચારતા કરી મૂકે. આજના ડિજિટલ યુગમાં, જ્યાં બાળકોનો મોટાભાગનો સમય મોબાઈલ અને કમ્પ્યુટરની સ્ક્રીન સામે જાય છે, ત્યાં શિક્ષણમાં પ્રકૃતિ માટે કેટલી જગ્યા છે? શું આપણે ટેકનોલોજી અને પ્રકૃતિ વચ્ચે એક સુંદર સંતુલન શોધી શકીએ છીએ? આ સવાલનો જવાબ શોધવો એ જ કદાચ આપણા ભવિષ્યના શિક્ષણનો સૌથી મોટો પડકાર છે.